પછી પ્રભુજી બોલ્યા, નથી રાજ કરવા આવ્યા, અનેક જીવ ઉદ્ધારવા, ભૂમિએ ભમીએ ગયા. મારે કે રાજ કરવા આવ્યા, આ બધું તમે અમને આપો, પછી અમારે કેનું પાછું સાચવું કે હવારને હાજને આમને તેમ બધું કરવું. એટલે મહારાજ પણ અનેક ઠેકાણે પોતા રાજ મળતા હતા. મહારાજ પોતે વનમાં વિચર્યા ત્યારે મયા રાણીને બધી રાણી પોતે રાજ આપતી હતી, 2 કુંવરીઓ આપતી હતી, બધું કેટલું આપતું. મારે કે અમે આ કંઈ કરવા નથી, અમે એ બંધનમાં ફસાવા કરતા, અમે તો લોકોનું કલ્યાણ કરવાનું. અમે બંધનમાં નથી આવવાના, બધા લોકોનું બંધન છોડાવવા માટે આવ્યા છે. શું કરવા આવ્યા છે? બંધન છોડાવાય છે. અમારે બંધન જોતું આપણે કેવું થાય, બહુ સારું, આ સારું રખડવું મટી જાય અને સહેજે બસ બેસીને આપણે એ હુકમ થાય, બીજું ત્રીજું થાય, રાજગાદી પર બેસીને થઈ એવું થઈ જાય, મન થઈ જાય, આપણે થઈ જાય ને બધાને થઈ જાય. તોય પણ મહારાજ કહ્યું કે આપણે કંઈ કરવા આવ્યા, આપણે બંધનમાં આવ્યા નથી, આપણે તો ભગવાનનું જ બંધન, ભગવાન કેમ કરવું એ આપણું બંધન, બાકી બીજું બંધન નકામું છે. એટલે મહારાજે પોતે કહ્યું અમે તો કંઈ રાજ કરવા આવ્યા નથી અને આ બધું રાજ છે તમે તમારી મેં તે કરો, અમે તો અનેક જીવનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે અને આ ભૂમિ ઉપર અનેક જીવો મુમુક્ષો છે એનું કલ્યાણ કરવું છે. એટલે એ રાજ તમારું તમે કરો, પણ અંતરમાં રાખજો હરી, જો રહેશે ઉપાધિ અંતરે તો ખોટ મોટી જાશે ખરી. મહારાજ કે જો આ પ્રમાણે રાજ છે તમે કરો અને આ પ્રમાણે તમારું રાજ છે તમે ભલે કરો, પણ અંતરમાં એક ભગવાન રાખજો. ગુણાત્યાન સ્વામી જે વાતમાં કહ્યું ને કે દેહ કરીને વ્યવહાર કરજો, કારણ કે વ્યવહાર છે એટલે દેહ કરીને કરવો પડે. ગ્રસ્ત છે એને બધો વ્યવહાર પડે ને આપણે પણ કરવો પડે, પણ આપણે શું છે પ્રવૃત્તિ પણ નિવૃત્તિ માની કરવાનું કે આ પ્રવૃત્તિ છે ભગવાને આજ્ઞાથી કરીએ એટલે એમાં બંધન ન થાય. ગ્રસ્તને પણ આજ્ઞાથી વ્યવહાર કરે તેને બંધન થાય નહીં. આજ્ઞા મારે કહ્યું વ્યવહારમાં સંસારમાં રહીને આ ભગવાનની આજ્ઞા મારીને સંસાર કરવો, પણ આજ્ઞા વિરુદ્ધ ન કરો. આજ્ઞા વિરુદ્ધ કરે એટલે બંધન થવાનું જ. બંધ જ્યાં આજ્ઞા સુધી કરે તો વાંધો આવે ને. એટલે ગુનાચાંસ હોય કે દેહે કરીને વ્યવહાર કરવો, કે આ પ્રમાણે ખેતી હોય, વાડી હોય, નોકરી હોય, ધંધો હોય, વ્યવસાય બધું જ કરવો, પણ જીવમાં ભગવાનને સંત રાખજો. મહારાજે પણ આપણને કહ્યું બધી પ્રવૃત્તિ કરજો, જે બધી પ્રવૃત્તિ છે પણ કથા વાર્તા મુખ્ય, કથા વાર્તા મૂર્તિ, ભગવાનની મૂર્તિ હૃદયમાં રાખજો. એ આપણને પણ કહ્યું કે પ્રવૃત્તિ બધી કરવાની, કામડે જવાનું, કથા વાર્તા કરવાની, આ મંદિરો છે, કારખાના છે, ખેતી છે, વાડી છે, ગાયો છે, ભેંસો છે, બાગ બગીચા છે, બધું જ કરવાનું, પણ ભગવાનની મૂર્તિ રાખીને, સાધુતા રાખીને અને કથા વાર્તા મુખ્ય રાખીને આપણે કરવાની વાત કરીને કે બંધન થઈ જાય, એનો મમત્વ એની આસક્તિ છે. એટલે અહીંયા મહારાજે એમ ભાઈને પણ કુશળકુણભાઈને પણ વાત કરે છે કે આ પ્રમાણે તમે છે આ બધું રાજ કરજો, પણ અંતરમાં શું રાખજો? ભગવાન. ભગવાનને રાખીને કરજો, બસ તમને કોઈ જાતનું બંધન થશે નહીં. એમ ભગવાનને જો આજ્ઞા મુજબ આપણે વ્યવહાર કરીએ તો કોઈ જાતનું બંધન થાય નહીં અને બહુ થાય. નકર જો સ્વામી કહે છે અંતરે ઉપાધિ રહેશે. મહારાજ શું કહે છે? અંતરે ઉપાધિ રહેશે, અને ઉપાધિ રહેશે પછી શું થશે? મોટા મોટી ખોટ જશે કે પછી મળ્યા હોય લાખો કરોડ રૂપિયા બધા જતા રહે, હડપ લઈને વાર ના લાગે. ત્યારે અસાવધાની રાખે બધું લૂંટાઈ જાય, ના લૂંટી જાય. સાવધાની રાખવી પડે કે આપણી પાસે જોખમ હોય ત્યારે બહુ સાવધાની રાખવી પડે, એને બરોબર ખ્યાલ રાખવો પડે, કેટલા માણસો સાથે રાખવો પડે, બધી જાતની સગવડ રાખવી પડે. ઘરમાં હોય તો ત્યાં આગળ બધી રીતે વ્યવસ્થા કરવી પડે. જો ના રાખીએ તો ચોર લૂંટી જાય. જોખમ હોય તો ના હોય તો કંઈ છે નહીં, પણ આપણી પાસે જોખમ જો ભગવાનને સંત આવો સત્સંગ મળ્યો છે પાછો લૂંટાઈ ના જાય ને એને માટે. એટલે જો આ ભગવાનને નહીં રાખો અને ભગવાનની આજ્ઞા મારીને વ્યવહાર નહીં કરો તો ઉપાધિ વર્ગશે. એ પછી હું મારું થશે કે હું મારું કામ કર્યું, મને આમ કર્યું, મને આમ કર્યું, મને આમ કર્યું, પછી મને શું કર્યું? આપણે ભગવાનને સંતના છે એમાં સ્વામી ગુણાજ સ્વામી કહ્યું આ એક જોડી લટકાઈ છે, આવે તો આ હાલતા થઈ, આ બધું ભગવાનનું છે, આપણું ક્યાં છે? એટલે અંતરમાં ઉપાધિ જ નહીં કોઈ જાતની, કે આ બધું ભગવાનનું છે માનીને જ આપણે કરવાનું, કે જેથી આપણે અંતરમાં એમાં જીવ ચોંટી ના જાય, દુઃખ પણ ના થાય, ક્લેશ પણ ના થાય, અશાંતિ પણ ના થાય. એટલે મારે કે જો આ પ્રમાણે ભગવાનને રાખીને તમે બધું કરશો તો તમને બંધન થશે નહીં તો અંતરે ઉપાધિ થશે અને ખોટ બહુ જ મોટી જશે. કારણ પાછા જન્મ મરણ ઉભા થશે. ખોટ ગઈ એટલે શું થયું કે અનંત જન્મ પાછા ધારણ કરવાના થયા. કે આપણને એમ થાય કે આ બધું ઠીક છે, હંબક પણ છે, હકીકત વસ્તુ મહારાજ કહે છે. અને કે લોકો એમ થાય ને કે આ કોને બીજો જન્મ ક્યાં લેવાનો? ખોટી બધી વાતો મારા પેલા હાંકી મૂકે શાસ્ત્રવાળાઓ. પણ અનંત જન્મ છે અને અનંત જન્મ લેવા પડે છે. અલગ 84ની વાતો છે, બધી શાસ્ત્રોક્ત છે, મહારાજે કહેલી છે, સંતોએ કહેલી છે. માટે એમાં વિશ્વાસ રાખીને આપણે સારું કરવું, એટલે કોઈ જાતની ઉપાધિ આપણને વર્ગે નહીં. એટલે મારે કે મોટી ખોટ જશે એટલે આ કે આપણે થઈએ. બાઈ કહે હવે તમને મૂકી બીજી બલા કોણ રાખશે? સુદા સમશામ તમને મૂકી વિષ કોણ ચાખશે? કુશળકુણભાઈ પણ કેવો જવાબ મારા ના ભાઈ કે મહારાજ તમે કહો છો બરોબર છે કે હવે અમારા અંતરે બીજી કાંઈ ઉપાધિ રાખવી નથી.
હવે તો અમારે તમને જ રાખવા છે, તમારા સિવાય અમારે કોઈ રાખવું નથી. બધા આધાર મૂકીને એક ભગવાનનો આધાર રાખો. પૈસાનો, ટકાનો, બૈરાનો, છોકરાનો, ગમે તે નોકરી ધંધો જે હોય તે આપણે સંતોને પણ બીજો શું ભગવાન સિવાય આધાર એક જ છે. ભગવાનને આધારે આપણું કામ ચાલે છે. કેટલા કે ભાઈ અમને અહીંયા શું લ્યો, અમારું કોણ, અમારું કોઈ નહીં, એટલે કોઈ નથી. આ મહારાજ આપણા છે, એ આપણો આધાર તો એ છે, એને લઈને તો આપણે આવ્યા છે. મોટા પુરુષ આપણો આધાર છે, ભગવાન આપણો આધાર છે, એ આપણો આધાર છે. પછી અહીં અમારું કોઈ નથી એમ કેમ મનાયું? એટલે ભગવાનનો આધાર મૂકી ગયો. આપણે ભગવાનના આધારે જ બેઠા છીએ ને એ જ આપણને સાચવે છે ને એ સાચવાના છે. માટે આપણે બીજી ઉપાધિ વર્ગવા દે નહીં. એટલે બાઈ કહે છે કે હવે તો તમે એમને મૂકીને બીજી બલા કોણ રાખશે? એટલે જગત છે, મારું છે, તારું છે, પૈસા છે, ટકા છે, તો બલા છે. શું આ બધું આપણને વિઘ્નરૂપ છે, મોક્ષ માર્ગમાં કલ્યાણરૂપ છે પદાર્થો છે. આ બધી એટલે બલા ઉપાડે તો પછી બલા નડે કે ના નડે? પછી ઉપાધિ કરે આપણને, એટલે લેવા દેવા કે ઉપાધિ વર્ગી જાય. એટલે મહારાજ કહે છે અરે આ કહે છે બલા એટલે શું? ભગવાન સિવાય બીજા બધી જ વસ્તુ પદાર્થ. આ જગતમાં કોઈ વસ્તુ સુખદાયી નથી. ભગવાનને સંત સિવાય કોઈ વસ્તુ સુખદાયક નથી. મારે કે કલ્યાણી છું એને, તો પછી બલ્લા વર્ગે ખરી? સુખદાયક મનાય તો જ આપણને થાય ને. પછી પદાર્થ વસ્તુ બીજું ત્રીજું અંદર આપણને, પણ એ બલ્લા છે કે આપણને વિઘ્નરૂપ છે, દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે, તો એ વસ્તુનો કોઈ દિવસ મન થાય નહીં. એક ભગવાનનો આધાર, એક ભગવાન આપણા જ બેઠા છે અને આપણું રક્ષણ કરે છે અને કરવાના છે. ત્યારે એમને કહ્યું કે આ રીતે મહારાજને કહ્યું બીજી કોઈ અમે બલા રાખીશું નહીં, હવે તો તમને જ રાખવા છે, તમને રાજી. સુદાસમ શામત મને મૂકી વિષ કોણ ચાખશે? એવું કે છે આવું સુદાસમ તમને મૂકીને, એટલે અમૃત જ્યારે આપણે મળ્યું પછી કોઈ વિષ ખાય ખરા? ન જ જાય, એને માટે દયા કરે. એટલે તમને મૂકીને આ બીજું કોણ કઈ વસ્તુ રહેશે? એવું સુની પ્રભુ પ્રસન્ન થયા, પછી તેડ્યો સંગ સુરત તનો, આવ્યા સર્વે સતસંગી લાવ્યા પૂજવા સમાજ ગણો. કે આ પ્રમાણે મહારાજ એ પ્રમાણે એમને વાતચીત કરી, બહુ રાજી પણ થયા અને એમનો ભાવ પ્રેમ બધો જોયો, એમનો ભક્તિભાવ જોયો, નિષ્ઠાજી મહારાજ બહુ રાજી થયા. અને શું કહે છે કે મહારાજ રાજી થઈને પછી સુરતના હરિભક્તોને તેડ્યા કે મારે કે આ સુરત નજીક છે, માટે હરિભક્તો પણ બધા આવે અને આ ઉત્સવ કરે. મહારાજને બહુ ભાઈએ પ્રાર્થના કરી કે અહીં રહ્યો અને ઉત્સવ કરો અને બધાને એ કરો. એટલે મારે કે બધાને તેડાવીએ. એટલે પછી બધા તેગડી ગઢડાથી પણ બધા ગયેલા હતા સાથે અને એવો ઉત્સવ કરેલો હતો. અને આવ્યા સર્વે સત્સંગી ત્યાં આગળ, અને બધા એ ત્યાં સુરતથી આવ્યા હરિભક્તો. ઘણા જાતની પૂજા સામગ્રી, સુરતનો સંઘ એટલે બધી પૂજા સામગ્રી લઈને આવે, ખાલી હાથે ન આવે. ઘનશ્યામ બાપા હા તો ખાલી હાથે આવે છે. એટલે પછી એવું શું થાય? સુરતનો સંઘ લઈને આવવું ત્યારે બધું લેવું. આશા કાકા ત્યાં મુંબઈ આવતા હતા તે ઊંધિયા પાટી બધું લઈને આવતા હતા. બધું તેલ ને ઘી ને ખાંડ ને ઘી ને બધું રસોઈઓને બસોને બધું જમાડવાનું વસ્ત્રો બધું બહુ લઈને આવતા. એટલે તમારે એવું શીખવાડું, સંઘને લઈને આવવું ને બધું લાવવું. એટલે આ સત્સંગીઓ જ્યારે આવતા, જો અહીંયા પણ એટલું બધું લઈને આવ્યા છે કે મહારાજ રાજી થાય એ પ્રમાણે બધો સંઘ લઈને આવ્યા છે. માટે આપણે તો મહારાજને રાજી કરવા છે, મહારાજનું છે. મહારાજને આજે એટલું ના આપ્યું એટલું ઓછું છે, તો બધા ત્યાંથી સંઘ આવ્યા છે. એટલે મહારાજ માટે બધા વસ્ત્રો લાવ્યા છે, મુગટ પણ લાવ્યા છે, ધૂપ દીપ આરતી આ બધું પણ લાવ્યા છે. અને પછી એ પ્રમાણે મહારાજ શહેરી અને પોતે રાજી કરે છે. એટલે પ્રમાણે બધા ભક્તો આવ્યા, મહારાજની પાસે ભેટ સામગ્રી કરી અને બહુ રાજી પણ થયા, પ્રસન્ન થયા. પછી રાજન રાજી થઈ કરી કર જોડીને વિનતી, આજ કરો અસવારી હરી કૃપા કરી અમારી વતી. મહારાજને શું કહે છે કે મહારાજ હવે કુશળપુરભાઈ કહે છે મહારાજ તમે હવે અસવારી કરો, આટલો સંઘ આવ્યો, ભક્તો આવ્યા, તો હવે આ નગર યાત્રા કાઢો અને તમે શોભાયાત્રા, શોભાની યાત્રા કહેવાય ને. હા બીજાને એવું કહે ને ઉભા યાત્રાના ભગવાનની શોભાયાત્રા કહે. ત્યાં બીજા પરાને ચડી બેસતા હોય એની બધી ઓફા થાય ને, અને આ ભગવાન શ્રી હરિ છે એની તો શોભા છે કે ભગવાનને લઈને આપણી શોભા છે. અને ભગવાનને સંત જ્યાં બિરાજતા હોય તે શોભા અહીંયા વિશ્વાસ શોભાવંત સારંગપુર ગામે. હવે તે દાડે શોભાવંત કેટલું હોય છે આમાં જોઈ લો આપણે. અત્યારે બેસ્યા બે મંદિરોના બંગલા કઈ બાકી છે એથી નાનું છે તે વખત, પણ શોભાવંત સાથે થયું. શ્રીજી મહારાજ સાક્ષાત પુનઃ પુરુષોત્તમ બિરાજ્યા જીવા ખાચના દરબારની અંદર, રાઠોડ દાદન દરબાર ને બાવા વસ્તાના બધા દરબારોમાં, આ બધામાં બિરાજ્યા. એ શોભા ભગવાનની લઈને આપણી શોભા છે, આપણી શોભા નથી. આપણા શરીરથી કે આપણા રૂપથી કે આપણા પૈસાથી બંગલાથી આપણી શોભા નથી. શોભા તો ભગવાન આવીને બિરાજે તારે. આ શરીરની શોભા શું છે? અંદર ભગવાન બેઠા ત્યાં લગીને છે ને પછી ભગવાન નીકળી ગયા છે શોભા મળદું, પછી ભયંકર ત્યાં બેસાય ખરું બિંબા? અરે માપ રાત્રે ઉઠીને બાજી પડે મારે. દરરોજ સાથે બેસીને બધું આપણે આનંદ કરતા હોય, વાતો કરતા હોય, ચા પાણી નાસ્તા કરતા હોય. પણ એકમાંથી ચાલ્યો ગયો પ્રાણ, પછી કે હવે એક રાત આની બેહાય નહીં, મારું રાત્રે ઉઠીને બાજી હતો. ત્યારે જો એ શોભા અને આનંદ શેનો હતો? એ ભગવાન બેઠા છે એનો આનંદ આવે છે. બાકી આપણો કોઈ આનંદ નથી
માટે ભગવાનને લઈને આપણી શોભા છે. ભગવાન જેને આમ છે એ રીતે સ્વામી કહે છે કે આ પ્રમાણે આપણે બીજી કઈ શોભા નથી, એ જ શોભા આપણી છે. એટલે ભગવાનની શોભાયાત્રા નીકળે, બીજાની કહેવાય શોભાયાત્રા. માટે આપણે ભગવાન સંત રાજી થાય એટલા માટે કહું. પછી આપી આજ્ઞા સારું જાઓ તો અમે આવશું. પછી રાજા રાજી થઈ સનગારી અસવારી ભાવશું. કુશળપુરભાઈ મહારાજને પ્રાર્થના કરી. મહારાજ પણ એનો ભાવ જોઈને રાજી થયા. બહુ સારું, ચાલો તમારે જે કંઈ શોભાયાત્રા કરવી હોય તો કરો, અમે આવીશું. ભગવાન છે ભક્તને આધીન છે ને, એમના પ્રેમને આધીન છે, ભક્તિને આધીન છે. એટલે બહુ જ વિનંતી કરી, પ્રાર્થના કરી કે ભગવાનને તેની કંઈ જરૂર નથી, એને માટે આવ્યા પણ નથી. શોભાયાત્રા કરવા આવ્યા છે નથી આવ્યા, પણ આપણા ભક્તોના ભાવ પૂર્ણ કરવા માટે ભગવાનને આ દુનિયામાં આવું શા કરે, ત્યાં બેઠા કલ્યાણ કરેવા છે. અહીં આવે છે એ પોતાના એકાંતિક ભક્તો છે, એમનો પ્રેમી હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આવે છે. આ પૃથ્વીમાં આવવાનું કારણ એમને કંઈ નથી. એ તો અનંતજીવનું કલ્યાણ દ્રષ્ટિએ કરીને કરી નાખે છે, સક્ષતામાં બેઠા બેઠા કરે છે. અને અહીં આવીને કરવું પડતું હોય તો અસમર્થ કહેવાય. એટલે ભગવાન અસમર્થ તો છે નહીં, સમર્થ છે, બધું કરે છે. પણ અહીં આવવાનું કારણ શું? મહારાજ વચનાત્મા બતાવી દીધું કે જે પ્રેમી હરિભક્તો છે એમના મનોરથ પૂર્ણ કરવા માટે. એટલે આ જે ધરમપુર મહારાજ ગયા છે એટલે બહુ સારું રાજ હતું કે ચાલો આપણને ત્યાં રાજ મળી જશે. લેવા કે જોવા કરવા માટે નતા ગયા, પણ શું કરવા માટે? એ બાઈનો ભક્તિભાવ હતો, પ્રેમ હતો, એટલા માટે ગયા હતા. શાસ્ત્રી મહારાજ કરાંચી પધાર્યા હતા. એક જ આપણે દોરડાવાળા શિવલાલભાઈના બેન નર્મદાબેન આવી દીકરી, આ શિવલાલ હતા દોરાવાળા કહેતા, એનો એક જ ભાવ હતો. બસ કાગળ આવે અને જમવાનું છોડી દીધેલું, અનાજ લેવાનું મૂકી દીધેલું. બસ એક ખાલી પ્રવાહી ઉપર રહે કે સ્વામી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મારે કંઈ કરવું. 2-3 કાગળ આવ્યા, નિર્ગુણ સ્વામી વંચાવે, સ્વામી કે જઈશું શું છે એમ તેમ કરે સ્વામી. પણ ખરેખર એનો જયારે ભાવ જોયો ત્યારે સ્વામી પછી પોતે સંઘ લઈને આખો ઉપડ્યા, હરિભક્તો બધા સંતો બધા લઈને, અને ત્યાં જઈ અને એમના જે ભાવ હતો ત્યાં પારાયણ કરી, સપ્તાહ કરી, કથા વાર્તા કરી. ભાઈ બહુ રાજી થયા, પ્રસન્ન થયા. એટલે કહેવાનું છું એ મહારાજ પણ કુશળપુરભાઈના આવો એક મનોરથ હતો, એ પૂર્ણ કરવો છે અને રાજી. તો એના ભાવથી મહારાજ આ પાડે ભલે શોભાયાત્રા કાઢજો, અમે રાજી છીએ. આજ્ઞા જોઈ અને એ પણ રાજી થયા. અને પછી અસવારી તૈયાર કરી અને એને એ પ્રમાણે શણગારીને મહારાજ આગળ ચડે. સુંદર ગજ સનગારીઓ તે ઉપરે બેઠા હરી, શેર સર્વે સનાથ થયું, નાથ નિરખ્યા નયણાભરી. ત્યાં વાજે વાજા અતિ ગણા, વળી બળે મસાલો બોળ્યું, એમ અનેક જીવને આપ્યું સુખ અન તોડ્યું. એમ અનંત કરી લીલા પછી વાંસદે આવ્યા, સામયે સુખપાલ લાવી રાયે મોતીડે વધાવ્યા. પછી પ્રભુ પધરાવ્યા, ભૂપે ભુવન પોતા તને, ધૂપ દીપ કરી આરતી પ્રભુ પૂજ્યા પ્રેમે ગણે. પછી ચરણ ચર્ચી ચંદને, વળી તેના પગલા પડાવ્યા, પ્રીતે પોતાને પૂજવા રાય સિંહે શીશ ચડાવ્યા. અહીંયા મહારાજે નગર યાત્રા, શોભાયાત્રા બધી નીકળી, બધાને દર્શન આપ્યા, સુખ આપ્યું, બધા બહુ રાજી પણ થઈ ગયા, પ્રસન્ન થયા. પછી મહારાજે એ બધા એમના મનોરથ પૂર્ણ કરીને વાંસદાથી પણ રાયસિંહ દરબાર હતા, એમનો પણ ખૂબ ભાવ હતો, પ્રેમ હતો. એટલે મહારાજ પાછા ત્યાં પધાર્યા વાંસદા, ત્યાંથી 10 ગૌ જેટલું થતું છે વચમાં. ત્યાં ગયા અને ત્યાં પણ રાજાએ ખૂબ મહારાજને આ સ્વાગતા કરી. ત્યાં સારી એમની કાઢીને શોભાયાત્રા કાઢીને મહારાજ પધરાવ્યા અને સુખપાલમાં બેસીને મહારાજનું સામયું કરાવ્યું. મોતીડે પછી મહારાજ ત્યાં વધાવ્યા અને મહારાજને પોતાનો જે રાજ દરબાર છે એની અંદર પધરાવે છે. ધૂપ દીપ કરી મહારાજનું પૂજન પણ કર્યું, ચંદન પણ ચર્ચ્યું. અને પછી મહારાજને કહ્યું કે હવે તમે ચરણાયન અમને આપો. મહારાજે વાંસદામાં પ્રથમ ચરણાયન આપેલા છે. હવે પેલા રાયસિંહ તો બહુ સમજે નહીં, દરબારને કે ખબર તો બૈરાનો સત્સંગ હોય એટલે બધું સમજે, બાકી પુરુષો તો કોઈ સમજે એમ છે નહીં. પુરુષોને કેમ ભક્તિ કરવી, કેમ માળા કરવી, મંદિરે જવું, એ તો બધું બૈરા શીખવે તો થાય ને, કે પુરુષોને એવું બહુ ખબર ના પડે. અને આ સત્સંગ રાખ્યો છે બધા બૈરામાં, પરદેશમાં હોય કે દેશમાં હોય, પણ પુરુષો તો પૈસા કમાવા અને ધમાલ કરવી એવું હોય બધું. એટલે આ બધો સત્સંગ એ રાખે, સત્સંગની રીત. એટલે એમના કુશળકુંભાઈને એમના હતા, એમને સત્સંગ હતો બધો. એટલે પછી મહારાજને આ ચરણાયન લેવાની વાત તો કરી, મારે ચરણાયન આપો, પણ ચરણાયન માં કે લાવો લુગડું પાથરો કે હું તમને ચરણાયન આપી દઉં. પેલા રાયસિંહ તો ઉભા રહ્યા, આમ કે કરવું શું, મહારાજે માગ્યું છે લુગડું ક્યાંથી લાવવું, આમ ઉભા રહ્યા.
તો પછી આમ પાછળ જોયું એટલે અંદરથી બૈરાએ એવું કહ્યું કે આ તમારો માથાનો ભાગ છે લાંબો કરી નાખો. એટલે મહારાજ ચનાઈને પાડી દે છે. મહારાજ એ રીતે એમનો પ્રેમ ભાવ જોઈ અને આમ માથાનો ભાગ રૂમાલ એનો શું કહો તમે ભાગ ફેંટો એ ફેંટો પાથરી દીધો. એટલે પછી મહારાજ દડા 40 ચરણાયન પાડી દીધા. 40 જોડ ચરણાયન મહારાજે તે વખતે પાડ્યા અને રાજી કરી દીધા છે. એટલે એ પ્રમાણે રાજશ્રી દરબાર પણ એ પછી લઈ મહારાજને માથે ચડાવી, પોતાને મહારાજના જે પ્રસાદી માથે ચડાવી બહુ રાજી થયા, પ્રસન્ન થયા અને સુખિયા થઈ ગયા. એટલે આ પ્રમાણે મહારાજ શ્રી હરિ એ પણ વાંસદાની અંદર જઈ અને ત્યાં 3 દિવસ સુધી પોતે રહ્યા. 3 દિવસ સુધી પોતે રહી અને એ ભક્તોને સુખ આપ્યું. અને ત્યાર પછી પાછા ધરમપુર આવી ગયા. ત્યાંથી પાછા ધરમપુર આવ્યા અને ત્યાં આવીને પાછો એક વસંત પંચમીનો ઉત્સવ કર્યો. ભાઈએ કહ્યું કે આ વસંત પંચમી આવે છે માટે વસંતનો ઉત્સવ કરો, કારણ કે અહીંયા સહેજી આપ પધાર્યા છો તો એ રીતે ઉત્સવ કરો. એટલે ત્યાં ઉત્સવ કર્યો અને ત્યાં પણ એ પ્રમાણે ઉત્સવની અંદર મહારાજે બહુ લીલા કરી. ત્યાં બધી રીતે એ બધા ભક્તોના મનોરથ પ્રમાણ થયા અને બધા ભક્તો જોઈને બહુ રાજી પણ થયા. પછી પ્રભુને પૂજ્યા બાઈએ બહુ પ્રેમે કરી, સુંદર વસ્ત્ર અર્પી અંગે આપ્યા રૂપિયા થાળ ભરી. બાઈ પર ત્યાં આગળ મહારાજનું પૂજન વંદન બધું કરી અને પછી આ પ્રમાણે 1 રૂપિયા થાળ ભરીને આપ્યા. તે રોકડા રૂપિયા, એટલે રોકડા રૂપિયા મહારાજને ત્યાં અર્પણ કરી દીધા. એવો ભાવ પ્રેમ એમનો હતો એ પ્રમાણે. પછી હરિએ હાથ શું આપ્યા રૂપિયા દિનદાસને, સંત પોતે ત્યાગી તને કોણ રાખે એ હકાસને. લો આપણે વાત થઈ ગઈ. મહારાજને રૂપિયા થયા એટલે મહારાજે તો કોઈ સંગ્રહ મહારાજ કરતા નથી. આપણે શીખવે છે કે સંગ્રહ કરવો નહીં, આવે એટલું વાપરી નાખવું. આપણે અગ્રસ્તને પણ સમજવાનું, બહુ ભેગું કરવું નહીં તો પછી પાછળથી વાસના રહે તેમાં સાફ થઈને આવવું પડે. એટલે ભગવાન આપે છે પાછું વાપરવું, સારા કામમાં, ધર્મના કામમાં, પરોપકારના કામમાં વાપરી દેવી તો બંધન ના થાય અને કંઈ વાસના રહે. એટલે મહારાજ શું, આ તો પોતે ભગવાનને તો કંઈ છે નહીં, વાસનાથી કંઈ નથી. આટલી બધી સામગ્રીઓ ભેટ આપે તો મહારાજે બધાને બ્રાહ્મણોને આપી દે, ગરીબોને આપી દે, યજ્ઞ કરી નાખે, આવા મંદિરો કરીને એમાં વાપરે છે. એટલે એમને બંધન નથી. એટલે આપણે પણ સમજવાની વાત છે કે મહારાજે જે બાઈએ પૈસા આપ્યા રૂપિયા એ ત્યાં દીનદાસ એટલે ગરીબ માણસો હતા એને મહારાજ આપી દીધા કે તમે વાપરો. અને સંતોને કહ્યું ના મહારાજ અમારે તો એ કાસને જોતી નથી, અમારે તો એ રાખવું પણ નથી. અને સંતો મહારાજની પાસે રાજી કરવા હતા ને એમને પણ. એટલે મહારાજ કે પ્રમાણે કોણ રાખે કાસને, આ કાસને કોણ રાખે? આપણે કાસ છે જો એ રાખ્યા કે મર્યા. મહારાજ ધનશ્રીનો આપણને ત્યાગ કર્યો છે કે કાસ જો પેસી જાય તો પછી થઈ જાય, એટલે પદાર્થ નિમિત્તે પેસી જાય, કોઈ બીજા રૂપે પણ આવી જાય. આ તો અનેક રીતે આવે છે ને. આ કાસ જે પૈસા છે, કનક ને કાન, એ બધો વસ્તુ જેવી છે કે ગમે તે દ્વારા પેસી જાય, મારે સાવધાની રાખવાની. પણ સંતો એમ મહારાજને કહ્યું કે અમારે તો કંઈ જોઈએ જ નહીં જાતનું, અમે તો તમને રાજી કરવા છે, અમારું મુખ્ય ધન તમે, સંપત્તિ કહો તમે, બધું અમારું તમે સર્વસ્વ છો, એટલે અમારે કંઈ જોતું નથી. એટલે એ રીતે મહારાજને બહુ રાજી કરી રહ્યા. અંત લીલા ત્યાં કરી તે કોણ, અનંત લીલા ત્યાં કરી તે કહે ન આવે વાતમાં. પછી ત્યાંથી ચાલ્યા હરી આવ્યા ગુજરાતમાં. સમયો સારો કર્યો મહાસુદી પંચમી દિને, ધરમપુરે કુશળ કુંવર ત્યાં કરી લીલા જીવને. આ પ્રમાણે મહારાજે વસંત પંચમીનો ઉત્સવ ત્યાં આગળ કર્યો. આમના મનોરથ બધા પૂર્ણ કર્યા, એમને રાજી પણ કર્યા અને બાઈને ઘણો જ પ્રેમ થયો, બહુ રાજી થઈ ગયા. અને પછી મહારાજ પોતે વિદાય લઈને ગુજરાતમાં પધારે છે. આવી અનેક લીલાઓ ત્યાં ધરમપુરની અંદર મહારાજે કરી છે. પણ કહેવાનું શું, થોડાકમાં જાજુ આ બાઈને પ્રાપ્ત થઈ ગયું કે મહારાજ ત્યાં જેટલા દિવસ રહ્યા એ દિવસે મહારાજનું જે સુખ, કથા અને વાર્તા, દર્શન પ્રસાદનું એ બધું સુખ એમને લીધું. અને મહારાજની મૂર્તિ અંતરમાં બેસાડી દીધી. તો મહારાજની મૂર્તિ છે એમના અંતરમાં ઘરે એવી ગઈ કે પછી મહારાજ છે બીજું કંઈ દેખાય નહીં. અને મહારાજને એમને એ રીતે કરી પછી મહારાજને માટે એમને ખૂબ ખૂબ સેવાઓ અને ભક્તિ બધું કરી લીધું. જે મહારાજ તો આ બાજુ આવે છે અને થોડા દિવસમાં એ પછી ધામમાં પણ ચાલ્યા જાય. એટલું બધું મહારાજની સાથે એકાગ્ર થઈ ગયા કે પછી દેહ જેવું કશું રહ્યું જ નહીં. એ પોતે મહારાજની મૂર્તિ જોઈ જઈને એના કરીને પોતે મહારાજને વિશેનો એ થઈ ગઈ, એકાગ્ર થઈ ગઈ અને એ કર્યું છે. ત્યારે કહેવાનું શું છે, આ તો આપણે વાત કરીએ પણ આવું થવું બહુ કઠિન વસ્તુ છે. બધું જગત ભૂલી જવું, માયા ભૂલી જવું, વાસના મૂકી દેવી, આ બધું મુકાય નહીં. તો આ સંસ્કારીને એમને એકદમ મહારાજને વિશે એવી ભાવ થઈ ગયો કે બધું છૂટી ગયું. લો, દેહ ભાવ છૂટી ગયો, આ સ્વભાવ છૂટી ગયા, વાસના છૂટી ગઈ, રાજ છૂટી ગયું, બધું છૂટી ગયું. રાજ મુકાય, એમાંથી નીકળવું બહુ કઠિન વસ્તુ છે. પણ એમને જાણ્યું કે આ ભગવાન છે માટે એમને જ રાજી કરી લેવા છે. તો એ થોડાકમાં જાજુ કરી અને પોતાનું કાર્ય કરી અને પોતે રીતે કર્યો છે. ત્યારે આપણે આ પ્રમાણે મહારાજ શ્રી હરિ
ને પણ આપણે રાજી કરવા છે. માટે મહારાજ ત્યાર પછી ત્યાંથી વડતાલ આવ્યા છે, ગુજરાતમાં એટલે વડતાલ આવ્યા. અને વડતાલ આવીને ત્યાં મહારાજ શ્રી હરિ પોતે પાછા બધા હરિભક્તોનો ભાવ પ્રેમ તો હતો જ. અને ઉત્સવ તો ચાલુ હોય ને. આપણે તો ભક્તોને શું છે કે ઉત્સવાત ઉત્સવ, કે ઉત્સવથી ઉત્સવ થાય એ આપણને આનંદ. આપણે આનંદ ભગવાનને સંત આપણે ત્યાં આવે અને આપણા ઉત્સવો થયા કરે એ આપણી ભક્તિ વધતી જાય. એટલે પાછા મહારાજ ત્યાંથી અહીંયા આવે છે તો અહીંયા પણ ઉત્સવ બધો તૈયાર હતો, હરિભક્તો પણ તૈયાર હતા. એટલે એમને પણ ત્યાં આગળ પુષ્પદોલનો પાછો ઉત્સવ આવ્યો એટલે ત્યાં ઉત્સવ કરવાની ઈચ્છા થઈ. બધા હરિભક્તોએ ખૂબ પ્રેમથી મહારાજને વિનંતી કરી, મારે કે કરો, અમે ત્યાં આવશું. અને એ પ્રમાણે સર્વ ત્યાં ભેગા થયા અને મહારાજને એ પ્રમાણે રાજી કરવા માટે એમને પણ આ ઉત્સવની તૈયારી કરી. અને એ હિંદોળો, એ 12 હિંદોળો પણ ત્યાં બનાવે અને મહારાજને રાજી કરે છે. અને સર્વ પ્રકારે એ ભક્તિભાવ જોઈને મહારાજ પણ બહુ રાજી. ત્યાં આવ્યો ઉત્સવનો દન્ન, કર્યું રસીએ રમવાનું મન, ભરી જોડી ઉડાડે ગુલાલ, તેને સખા થયા સહુલાલ. નાખે પિચકારી ભરી રસ, રંગે સખા કીધા રસ બસ. સખા શોભે છે સુંદર રંગે, રમે અલબેલો ઉછરંગે. પછી સખે કર્યો તો હિંડોળો, સારો શોભિત સુંદર પોળો. મહારાજ આ પ્રમાણે ત્યાં ઉત્સવની અંદર આ પ્રમાણે વિચાર કર્યો બધા. એટલે મહારાજે ઉત્સવ કરવા પધાર્યા અને સંતની સાથે, ભક્તોની સાથે રંગ રમવાનો પણ ભગવાન શ્રીજી મહારાજે આનંદ કર્યો કે આપણે રંગ રમીએ. મહારાજ સાથે રમ્યા રંગ. અને મહારાજે જોડી ભરીને ગુલાલ ઉડાડ્યો. મહારાજે દરેક એવો ગુલાલ ઉડાડ્યો, દરેકના ઉપર ગુલાલ બધો બહુ નાખ્યો. અને એને કરીને શું થયું, બધા લાલ થઈ ગયા. મહારાજ એટલો બધો ગુલાલ ઉડાડ્યો કે બધાના વસ્ત્રો અને બધાના અંગ પણ લાલ થઈ ગયા. એટલે ભગવાનના રંગે રંગાઈ ગયા. આપણે રંગ તો એ ચડાવવાનો છે ને, આ તો ઉપલો રંગ તો ખંખેરી જવાનો છે, પણ અંતર રંગે રંગાઈ જવાની વાત છે. મહારાજ તો એ આપણે રંગે છે એ આપણા પર રંગ નાખે, ગુલાલ નાખે છે. પણ એમનો નાખવાનો હેતુ શું છે કે આપણું અંતર રંગવું છે ભગવાનના રંગે, બીજા રંગે નહીં, જગતના રંગે નહીં, પણ ભગવાનના રંગે રંગાઈ જાય. ભગવાનની મૂર્તિ હૃદયમાં થઈ જાય. એમ કુશળ કુંવરને ભગવાનની મૂર્તિ અખંડ થઈ ગઈ, એમ આપણને પણ એ રંગથી, એ ઉત્સવથી, એ પ્રેમથી થઈ જાય. એટલે મહારાજે એવી રીતે સર્વ પર ગુલાલ ઉડાડ્યો, એથી બધા લાલ થઈ ગયા. પિચકારી પણ મહારાજ ભરી ભરીને દરેકના ઉપર કરીને રસબસ કરી દીધા. બધા રંગથી રસબસ કરી દીધા. અમારા મોરજરિયાનો હજુ રંગ ઉતર્યો નથી, ચડ્યો. મોરજરિયાનો રંગ ચડી ગયો જો ને, હજુ લાલ જ છે સમયાંદાળાનો. એટલે કહું છું કે મોરજિયાને પણ ચડ્યો છે ત્યારથી, જ્યારથી સત્સંગ થયો ત્યારથી એક જ દારૂ જીવન છે. આ સ્વામીને રાજી કરી લેવા, સત્સંગની સેવા કરી લેવી, ભક્તિ કરી લેવી, એ જ બીજું કાંઈ નહીં. જેમાં સિટી સાહેબને પણ જ્યારથી થયો ત્યારથી એમને પણ એવો રંગ જ કે ભગવાનને સંત રાજી થાય. નાના મોટા બધાનો મહિમા, કોઈને પ્રત્યે અભાવ નહીં, અરુચિ નહીં, સત્સંગની સેવા કરી લેવી. એટલે એવા બે મુક્ત છે. જો આવશે સિટી કાકા પણ તમારે જ્યારથી, અને અત્યારે સત્સંગનું કાર્ય બધું કરે છે. એમ અમારા મોરજીયાને પણ એવું છે કે જોગી મારે જ્યારથી મળ્યા ત્યારથી કંપાલાથી તન મન ધન ભગવાનને અર્થે ચોખ્ખો ધર્માદો કરવાનો. પાછું એક તમારે ધર્માદો પણ ચોખ્ખો, 10 20 જે મહારાજની આજ્ઞા છે 10મો ભાગ મહારાજને આપી જ દેવાનો. પગાર વધ્યો એનો ગણી નાખે, બીજી રીતે કંઈ પ્રાપ્ત થયા તો એનો ધર્માદો ગણી નાખે. આપણે તો એક જ ગણીએ, બાજરો પાક બાજરાનો ધર્માદો, પછી ઘઉંનો કે કાલાનો વિચાર ન થાય. એનો ધર્માદો કર્યો ને સ્વામી, હમણાં તમે કરી ગયા હતા, ફરી છે એનો ધર્માદો. એટલે પણ કપાસ કાલા પાક્યા તો એનો જોઈએ, તલનો જોઈએ, મગફળીનો જોઈએ, બધા ધર્માદો કાઢવાનો. આપણે એવો અમારા મોરજિયા એવી રીતે કાઢે કે એને જે રીતે પ્રાપ્ત થયું. પણ આ તો કે મારો પગાર છે ને પગારનો ધર્માદો આપી દીધો, પણ બીજી રીતે બધું પાછી આવક થઈ હોય એ આવકને પાછી ગણવા નહીં. સ્વામી એક વખત ધર્માદો કરીને ફરી છે ને તમે અહીંયા. એટલે પણ બાજરો વખતે બાજરા વખતે, ઘઉં વખતે ઘઉં, મગફળી વખતે મગફળી, કાલા વખતે કાલા. આ બધી આવક તો થઈ કે ના થઈ. એટલે પેલા ઝાલાવાડની અંદર લોકો એવો ધર્માદો કાઢતા હતા કે ભાઈ જે એક વસ્તુ આ હાંઠીઓ હોય મંદિરમાં નાખ્યા, કપાસની હાંઠીઓ થાય કાલાની, એ હાંઠીઓનો 10મો ભાગ કાઢીને મંદિરમાં બર્તન તો જોઈએ કે ના જોઈએ, એનો ભાગ આપતા. ઝાલાવાડમાં પેલા અમે વાત સાંભળી હતી કે આવો ધર્માદો કાઢતા. એટલે દરેક વસ્તુનો ધર્માદો, એમ જે પાકે બધી વસ્તુનો ધર્માદો કાઢો. ઘાસ પાકે તો ઘાસની પણ ત્યાં ઠાકોરજીના ઢોર છે ને એને પાટી નાખ્યા. આવી રીતે હોય. પણ આપણે તો એક જ વસ્તુ થઈ કે સ્વામી આ તમે ફરી ક્યાંથી આવ્યા? પેલી વખત લઈ ગયા ધર્માદો કરી ગયા, પાછા ફરી આવ્યા, બધી ફાંક્યું એટલે સ્વામી ફરી આવ્યા. ભાઈ શું થાય? આપણે ઠાકોરજી માટે આપણે છે ને ઠાકોરજીનું છે ને, આ તો સંતો ના હોય ને તો આપણે બધું એવું થઈ જાય ગોટાળો. પણ સંતો આપણને યાદ રહ્યા કરે ભાઈ જો આવે આ ભગવાનની સેવા કરો એટલે આપણું બંધન ના થાય ને, કે આપણે બંધન થઈ જાય પાછી.
એટલે એ રીતે મહારાજે આ તો આજ્ઞા આપી છે, એટલે એકબીજાને આપણે જાનપણું રહે છે. સત્સંગીઓ સંતોને જાનપણું આપે અને સંતો હરિભક્તોને જાનપણું આપે, કે જેથી કરીને આપણને વાંધો ના આવે અને આપણું કામ થઈ જાય. ત્યારે એ પ્રમાણે મહારાજે બધાને ત્યાં આગળ ખૂબ આ રીતે કર્યું. અને પછી મહારાજ ત્યાં આગળ તે હિંડોળો બનાવેલો હતો, એ હિંડોળોની અંદર મહારાજ ત્યાં આગળ બિરાજમાન થાય છે. કે નિષ્કુળાનંદ સ્વામીએ 12 મહિનાનો આ હિંડોળો બનાવ્યો હતો. નિષ્કુળાનંદ સ્વામી જે મહારાજના વખત થઈ ગયા, અને એ પોતે પ્રથમ તો સુથાર હતા ને, એટલે એમને બધી કારીગરી આવડે. બધા ઘણા કારીગર સંતો અહીંયા બેઠા છે, દરેક જાતની કારીગરી. આ જો આ હરિભાઈ અમારા ઘનશ્યામની ભાષામાં, આપણી ભાષામાં નહીં, ઘનશ્યામની ભાષામાં હરિપ્રકાશ સ્વામી પણ એ બધું કામ જાણે છે. એ સિવાય અમારા સુરત બેઠો બ્રહ્મદર્શન કે બ્રહ્મચરણ છે, એ પણ બધું સુથારી, લુહારી, દરજી, ઉતાર બધું જ જાણે છે. બધાનું છે એમ કહેવાનું. દરેક સંતો પોતપોતાની રીતે તૈયાર છે કે દરેકને પોતપોતાનું એવું. ઇલેક્ટ્રિક કેટલા છે, ઇલેક્ટ્રિશિયન જો ઇલેક્ટ્રિશિયનનું બધું જાણે, મોટરોનું બેલું બીજું બધું જાણે. એમ દરેક જાતના એન્જિનિયરના હોવા છતાં એન્જિનિયર થયા. અને સુથારી કામે જાણે, દરજીનું પણ સંચોક સલાહ બધું એવું છે. અમારા યોગી ચરણ પણ બધું જાણે લ્યો. હે પેલા નિષ્કુળાનંદ સ્વામી થઈ ગયા, જેમના હિંડોળો બાંધ્યો છે એ નિષ્કુળાનંદ સ્વામી, અને એમને પાછા એમના દીકરા સાધુ. એટલે નિષ્કુળાનંદ સ્વામી પોતે સાધુ થયા અને દીકરાને સાધુ કરે. પણ આ નિષ્કુળાનંદ એવા છે કે પોતે ત્યાં રહે અને 2 સંત અહીંયા કરે. 2 સંત દીકરાને સાધુ કરી દે કે આ વખત તમે જાઓ, કે આ વખત હું લાભ અહીં લઈ લઉં. એટલે કમાલ કરી નાખી ખરેખર. પેલા વખતે એમને એ રીતે કમાલ કરી, આ વખતે આ રીતે કમાલ કરી કે 2 દીકરા સારા સારા આપી દીધા, સર્વોપરી 2 રીતે. કે યોગીચરણ પણ એવા બધા નિષ્ણાત દરેક કામમાં આપણે ભણ્યા નથી આ બધું, પણ છતાં ઇલેક્ટ્રોનિકનું એક વસ્તુ જાણે. રેડિયોનું જાણે, પછી વિડીયોનું જાણે, કેસેટનું જાણે છે, બધી વસ્તુ જાણે છે. બધી દરેક વસ્તુનું પોતાને સાંપ્રદાયિક જ્ઞાન પણ સારું છે, પુસ્તક રીતે બીજું ત્રીજું. એટલે આમ બધી સેવા કરે છે. અને યજ્ઞેશ્વર સ્વામી પણ આપણે એવા જબરદસ્ત સાધુ છે. એટલે 2 આપણને આપ્યા. એટલે એ કહે છે મોડર્ન નિષ્કુળાનંદ. એ વાત સાચી છે કે કમાલ કરી નાખી છે. એટલે તે વખતે આ નિષ્કુળાનંદ સ્વામીએ એવા ભાવથી કર્યો કે ભગવાન શ્રીજી મહારાજને આપણે એવું કર્યું છે કે 12 મહિને થાય, 12 મહિને દર્શન ભગવાનના થાય. યોગી મહારાજ અહીંયા જયારે પધાર્યા હતા ત્યારે હરિપ્રકાશ સ્વામીએ દેવો આપણો દેવાહરિની કંપની, આ દેવો આપણે નહીં, વાઘજીભાઈ નો હતો ને, આપણે વાઘજી પટેલનો છોકરો દેવો અત્યારે નિંગાળા છે, અને હરિપ્રકાશ સ્વામી 2 થઈ અને રંગમંડપની અંદર 6 બાયના હતા. 12 બાયના નતા થયા, 6 બાયના ત્યાં હતા. કારણ કે આપણે પેલાથી જરા એ રાખવું પડે એટલા માટે, નહીં તો 72 કરેવા છે. પણ કહેવાનું શું કે એવો સરસ હિંડોળો બનાવ્યો. જોગી બાપા બહુ રાજી થઈ ગયા. જોગી બાપા ના બેઠા, પછી બેસાડ્યા, સંત સ્વામી બેહાડો, ફલાણા બેહાડો સ્વામી પાસે. પણ પછી બધાએ બહુ વિનંતી કરી અને પછી પ્રસાદી ઠાકોરજી કરીને સ્વામી બેઠા હતા. એટલે એવા પ્રેમથી કર્યો તો આપણને સહેજ ઝાંખી કરે કે મહારાજ 12 બાયને કેમ બેઠા છે. પણ નિષ્કુળાનંદ સ્વામી એવા પ્રેમથી સરસ રીતનો હિંડોળો કરતી. અત્યારે ઉગમની બેઠક વડતાલમાં આપણે કહેવાય છે, અને ત્યાં 2 આંબાના ઝાડ પણ છે. એ 2 આંબાની ઝાડ વચ્ચે આ હિંડોળો બાંધવામાં આવ્યો હતો. અને 12 બાયને એટલે 4 બાજુ ભક્તોને દર્શન થાય. ભીડ એટલી બધી થયેલી અપૂર્વ. કેટલા બધા માણસો આવેલા મહારાજને દર્શન કરવા માટે, અને એટલા બધા ભક્તો આવેલા કે જે અપરંપાર હતા. એટલે મહારાજ પણ હિંડોળામાં બિરાજ્યા. આ બધા હરિભક્તો 4 બાજુથી દર્શન કરે. દરેકને મહારાજનું એના સન્મુખ જ દેખાતા હતા. આ બાજુ જુઓ તો આ બાજુ જુઓ, જે દ્વાર ઉપર તમે ઉભા રહ્યો દ્વારે મહારાજના દર્શન. એટલે મહારાજે 12 રીતે દર્શન પોતે આપ્યા, 4 બાજુ પોતાના દર્શન આપ્યા. એવો દિવ્ય સમય થયો હતો, અદભુત સમય થયો એ વડતાલની અંદર કે 12 બાયનો હિંડોળો કર્યો. એવી રીતે મહારાજ પણ એવા પ્રસન્ન થઈ ગયા. નિષ્કુળાનંદનો જેવો ભાવ એમ પ્રેમ. એટલે 4 બાજુ દર્શન પોતે આપ્યા અને હરિભક્તો ખૂબ રાજી થઈ ગયા. એટલે આ પ્રમાણે ત્યાં આગળ 12 બાયને ઓપે અનુપ, એટલે 12 બાયના એ ભગવાન શ્રીજીમાના દર્શન થતા હતા. અને તેની જે કલા જે હતી એ પણ બહુ સુંદર કલાત્મક આખો બને. પછી એવો સાદો નતો બનાવ્યો, કલાત્મક રીતે, સુંદર રીતે. હજુ નિષ્કુળાનંદ ધોલેરામાં એક કમાન કરી છે, એ પણ છે. એટલે પાછું એવું સાદા નતા, પણ કળા પણ બધી અંદર સારી રીતે થઈ શકે એવું પણ જાણતા હતા. એટલે એનું પણ સુંદર 5 શિખરે શોભે નિદાન, શિખરવાળો પાછો 5 શિખર ઉપર કરેલા હતા. અને જાણે ભગવાનનું વૈકુંઠનું વિમાન છે એવું કરેલું હતું. એટલે આ પ્રમાણે મહારાજને કરી અને સર્વ પ્રકારે ત્યાં કર્યો. સંતો પણ એ પ્રમાણે જોઈ અને ખૂબ રાજી થયા, પ્રસન્ન થયા. અને પછી મહારાજ એ પ્રમાણે ત્યાં આગળ પોતે મુગટ ધારણ કર્યો અને મુગટ ધારણ કરીને બધાને દર્શન આપ્યા અને બધાને સુખ્યા કર્યા. તો આ પ્રમાણે ત્યાં હિંડોળાના દર્શન કરીને બધા ખૂબ સુખ્યા થયા છે. ઉત્સવ પણ ખૂબ સારો કર્યો છે. આવી અલૌકિક મહારાજે ત્યાં આનંદ કરાયેલો છે. તો એ પ્રમાણે આવા જ્યારે જ્યાં ઉત્સવો થયા છે એ મહારાજે બહુ પ્રેમથી, ઉત્સાહથી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા, આપણે કહીએ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આવ્યા છે. જેનો જે મનોરથ હોય એને મહારાજે